રાજ્યમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે એક મહિના સુધી ખાસ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરી છે, જેમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોની કડક અમલવારી વચ્ચે પણ રસ્તા પર અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે. ટ્રાફિક નિયમોના પાલન માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવા છતાં લોકોમાં હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે. જ્યારે વાહન ચાલકોને પૂછવામાં આવ્યું કે હેલ્મેટ કેમ નથી પહેર્યું, તો એવા જવાબો મળ્યા જે સાંભળીને હસવું નહીં રોકી શકો. સર, એક તો માથામાં ફોલ્લી થઈ જાય અને આ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં. જો આજે કોલેજમાં લેટ થતું તો એટલે પછી ભૂલી ગયો. તો તૂટી ગયું છે એનામાં, તૂટી ગયું છે, ઉપરથી ઊંધેરા ખાઈ ગયું છે. નવું તો લાવી દેવાય ને. નવું લાવી દઈએ પણ ટાઈમ નહીં મળ્યો ને કાલે જ ખાઈ ગયો છે ઊંધેરા, કાલે જ પતી ગયું છે. ભૂલી ગયો. પણ એક્સિડન્ટ થાય તો ના એક્સિડન્ટ થાય તો મરી જવાય, ખબર છે. મને ખ્યાલ છે અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે. હા ડ્રાઈવ ચાલી રહી છે. પહેરીશું હેલ્મેટ ક્યાં ભૂલી ક્યાં ગયા? ઘરે हेलमेट केम नहीं पहनी? सर दिन भर गाड़ी लेके चलते हैं, बाइक पर ड्राइविंग सर में सर दर्द हो जाता है, इसकी वजह से હેલ્મેટ એટલા માટે નથી પહેર્યું કે વાળની પ્રોબ્લેમ છે મારે અને ડૉક્ટરે મને ના પાડી છે. વાળ બધા ખરી જાય છે. हेलमेट કેમ નથી પહેર્યું? સર, એક તો માથામાં ફોલ્લી થઈ જાય અને આ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં. જો હજી બી પરસેવો ચાલુ ગાડી આવે તો બી પરસેવો વળી રહ્યો છે. પણ હેલ્મેટ પહેરવું તો જરૂરી છે. જરૂરી છે સર, પણ હવે આ થોડીક તકલીફ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નથી. બાકી રેગ્યુલર પહેરવું હા, રેગ્યુલર નહીં તો સાથે જ હોય સર. આ રીતે એટલે ગરમીના કારણે નહીં. ગરમીના કારણે સર આ હેલ્મેટ અડી જો તમને જ ખ્યાલ આવશે કે કેટલી ગરમીના લીધે નથી પહેરી રહ્યા, બીજું કોઈ કારણ નહોતું. તૂટી ગયું છે એનામાં, તૂટી ગયું છે, ઉપરથી ઊંધેરા ખાઈ ગયું છે. નવું તો લાવી દેવાય ને. નવું લાવી દઈએ પણ ટાઈમ નહીં મળ્યો ને કાલે જ ખાઈ ગયો છે ઊંધેરા, કાલે જ પતી ગયું છે. અચ્છા, એવું છે. હા, એટલે નવું મંગાવી દીધું છે ઓનલાઈન, આજ 1-2 દિવસમાં આવી જશે. હેલ્મેટ કેમ નથી પહેર્યું? સર હેલ્મેટ એટલા માટે નથી પહેર્યું કે વાળની પ્રોબ્લેમ છે મારે અને ડૉક્ટરે મને ના પાડી છે. વાળ બધા ખરી જાય છે. અત્યારે હાલ એક ડ્રાઈવ ચાલી રહી છે 1 મહિના માટે, કે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી. અને એમાં શું છે કે આ ડોગનું મને પ્રોબ્લેમ છે, દુખાવો ભયંકર રહ્યા કરે છે. પહેરું છું ને એ દિવસ પૈકી કામ જ નથી થતું એટલે નથી પહેરતું. મિત્ર, હેલ્મેટ કેમ નથી પહેર્યું? અરે સર હું ભૂલી ગયો પહેરવાનું ઘરેથી. હા, હું રોજ પહેરું છું. આજે કોલેજમાં લેટ થતું તો એટલે પછી ભૂલી ગયો. પણ હેલ્મેટ પહેરવું તો જરૂરી છે ને. હા 100% જરૂરી છે, બધાએ પહેરવું જોઈએ 100%. अरे अभी ऑफिस में आया नहीं है, यहाँ पे पहन के नहीं आया है. कहाँ पे रख के आए? अभी नहीं तो पहनना जरूरी है कि नहीं है? गर्मी के हैं? ना पहनना जरूरी है कि नहीं है? ना सेफ्टी है. हमको हिंदी नहीं आती और तमिलनाडु से ऐसे। अच्छा, ऐसा है. बड़ा भाई, હેલ્મેટ કેમ નહીં પહેર્યું? અત્યારે ગરમીના કારણે ગરમી લાગે છે. એમ તો રોજ પહેરીએ જ છે પણ આજે અત્યારે તાપ વધારે છે એટલે. આપને નહીં લાગતું જરૂરી છે? ના, જરૂરી તો છે. हम रोज पहन के અમે પહેરીએ જ છે. અત્યારે 1-2 દિવસથી 42-43 ડિગ્રી છે એટલે. હેલ્મેટ હમણાં ગામથી જ આવ્યો છું, એ લાવવાનું છે. સામાન ને એવું લાવવાનું છે બધું. હજી તો આપને નથી લાગતું હેલ્મેટ પહેરવું જોઈએ? પહેરવું જ જોઈએ. પહેરતો જ તો હું પહેરતો જ તો. એટલે ગામડે પહેરતા. હા, નહીં સુરત રહેતો હતો પહેલાં, હમણાં જ આવ્યા. ત્યાં હું પહેરતો હતો. હમણાં જ. અહીંયા હમણાં જ આવ્યા. હા, હજી તો વરસાદ 10 બાકી. નહીં સેજ પણ બધું ગામડે પડ્યું છે સામાન, મકાન ને એવું લીધું છે હવે લાવવાનું. કેટલાક તો એવા લોકો મળ્યા જેને હેલ્મેટને લઈ સવાલ કરતા અકળાઈ ગયા અને દંડ ભરી દેવાની ડંફાસ હાંકતા દેખાયા. હેલ્મેટ કેમ નહીં પહેર્યું? अरे यार ऑफिस नो टाइम है, दिस इज नॉट अ वे यू आप किसी को रोक के इस तरीके से पूछ रहे हो. आप अभी हेलमेट पहनना जरूरी है. आप देखो वो ज़रूरी है, वो बात ज़रूरी. मैं भी ऑफिस के टाइम पे निकला हूँ ना, प्लीज पहना क्यों नहीं, सिर्फ इतना पूछना चाहते हैं. रह गया आगे से पहन लूंगा, ठीक है. बट दिस इज नॉट अ वे आप किसी को रोक के अपने ऑफिस, आप अपना काम कर रहे हो ना, आप अपना काम कर रहे हो ना, नहीं, हमने नहीं रोका है. आप रोको, बट आप अपना काम कर रहे हो तो मुझे भी तो अपना काम कर रहे हैं ना. अभी ड्राइव चल रही है. जो भी चल रहा हो आप फाइन दे दीजिए एंड लेट मी गो. ओके, थैंक यू. दैट इज द ओनली रीजन. हाँ, ओके, थैंक यू. કોઈને માથામાં દુખાવો થાય છે તો કોઈ હેલ્મેટ ભૂલી ગયાના અને તૂટી ગયાના બહાના કરતા પણ દેખાયા. सर एक्चुअली हाँ, मैं ऑफिस के लिए बहुत लेट हो रहा था. ये मेरा फर्स्ट डे आज. मैं हेलमेट पहनना भी या जरूरी है. बिल्कुल आई एम रियली वेरी सॉरी. क्यों नहीं पहना? वेरी आई एम गेटिंग. मैं बहुत लेट हो रहा था ऑफिस के लिए. जस्ट मैं निकला 10 बजे मेरी रिपोर्टिंग है. आज मेरा फर्स्ट डे और मैं लेट हो गया. और मैं यहाँ का नहीं हूँ, मैं बाहर से हूँ. मैं तो ये थोड़ा सा महाराष्ट्र में और भी जरूरी है. जी बिल्कुल ज़रूरी है. मैं बिल्कुल आई एम एक्सट्रीमली वेरी सॉरी. हेलमेट કેમ નહીં પહેર્યું? એકચ્યુઅલી સર આજે ઓફિસમાં રજા હતી તો ખાલી અહીંયા ચા પીવા આવ્યો હતો. તો એક્સિડન્ટ તો ગમે ત્યાં થઈ શકે ને. બરોબર, સાચી વાત છે.
એક્સિડન્ટ તો ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકે, પહેરવું જરૂરી નહીં માનતા આપ? ના બસ જરૂરી છે પણ મેં કીધું 5 મિનિટનો રસ્તો છે ખાલી આ યાર. હેલ્મેટ કેમ નહીં પહેર્યું? सर दिन भर गाड़ी लेके चलते हैं, बाइक पर राइडिंग सर में सर दर्द हो जाता है, इसकी वजह से थोड़ा कर लेते एक्सीडेंट भी हैं। हो सकता है, सिर भी टूट सकता है ना, जी सर जी, तो क्यों नहीं पहना? साथ में रख के भी नहीं पहना वो बात सही सर। है? आपके लिए जरूरी है जी जी तो हमारे पहनो लिए के? जी जी આટલામાં દૂધ હાલવા ગયો તો એટલે જ બીજું કોઈ નહીં, બાજુમાં હોયથી દૂધ હાલવા ગયો તો થેલો હતો એટલે હેલ્મેટ પણ એક્સિડન્ટ તો ગમે ત્યારે થઈ જાય ને, ચોક્કસ હવે પહેરીશું, બીજું તો હવે પહેરીશું, તમને નહીં લાગતું પહેરવું જરૂરી? પહેરવું જરૂરી છે। હેલ્મેટ મારી ઓફિસ અહીંયા જ છે, આજથી જ હેલ્મેટ પહેરવાનું ચાલુ. એકચ્યુઅલી આજ પેપરમાં વાંચ્યું ડ્રાઈવ ચાલુ થઈ છે, હેલ્મેટ કે ઓફિસ જ છે, આજથી જ પહેરવાનું ચાલુ કરવાનું હતું, પણ ઘરેથી ઓફિસ પહોંચવા સુધીમાં સાહેબે લઈ લીધું. એટલે ડ્રાઈવ હોય તો જ પહેરવાનું, નહીં તો નહીં પહેરવાનું? ના ના એવું નથી, ઇટ્સ અ રિયલી ગુડ ફોર સેફટી, પણ સમાવ કેવું ગરમીના કારણે આપણે અવોઇડ કરતા હોઈએ, પણ કરવું ના જોઈએ મારી દ્રષ્ટિએ. हेलमेट ऐसे ही भूल गया ના ભૂલે, घर पे, પહેરना જરૂરી નહીં है, जरूरी है, तो क्यों नहीं પહેરना? ऐसे ही जल्दी में था निकल गया। હેલ્મેટ કેમ નથી પહેર્યું? ભૂલી ગયો હેલ્મેટ હે? ભૂલી ગયો પણ એક્સિડન્ટ થાય તો ના ના એક્સિડન્ટ થાય તો મરી જવાય, ખબર છે. તમને ખ્યાલ છે અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે, હા હા ડ્રાઈવ ચાલી રહી તમે છે. પહેરશો? પહેરીશું હવે હેલ્મેટ ક્યાં ભૂલી ક્યાં ગયા? ઘરે. ઘરે ભૂલી ગયા. મારે જે છે હું સાચું કહું છું, કંઈક ખોટું કે કંઈક ખોટું બાનું નહીં કહું. મોડું થતું હતું બસમાં મૂકવા જવા માટેનું, એટલે ભૂલાઈ ગયો છે અત્યારે. બાકી હું હેલ્મેટ રેગ્યુલર પહેરું જ છું, અને સારો આપણે જે શું કે ISI માર્કવાળો છે એ જ મેં રાખેલો છે બાઇક માટે. ગમે ત્યારે નાનું એવું કામ હું 1 કિલોમીટર જવું હોય તો પણ પહેરું જ છું. તો આ વખતે હવે ઠીક છે, ભૂલાઈ ગયું છે, જે છે હું સાચું કહું છું, ખોટું નથી કહેતો.